ગઢડા કોંગ્રેસ દ્વારા સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોની માંગને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા શહેરમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા બનાવવા, રિપેર કરવા, ગઢડાનું સ્મશાન મોક્ષ મંદિરમાં પ્રાથમિક સુવિધા કરવી, પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળવા અંગે, ડ્રેનેજ લાઇનમાં ભ્રષ્ટાચાર, ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવા જેવી બાબતોને લઈને ગઢડા શહેરીજનોની સુખાકારી માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સુવિધા યોગ્ય કરવા માટે માંગણી કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ખેડૂતોની માઠી દશા છે। તો સતત વરસી રહેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તલ, બાજરી, જુવાર, મકાઈ અને શાકભાજી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને મળવાપાત્ર વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે। કિશોર વેલાણી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અહીંયા નગરપાલિકાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગઢડાના લોકો જે ઈચ્છી રહ્યા છે, ગઢડાનો વિકાસ ઈચ્છી રહ્યા છે। ગઢડાની અંદર ઘણા સમયથી ભાજપનું શાસન છે અને આ ભાજપનું શાસન માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને ઈચ્છે છે। ગઢડાના સુખાકારી માટેના જે કામો છે એ ઈચ્છતું નથી। એટલે ગઢડાની અંદર એવા ઘણા બધા કામો છે કે ઘણા સમયથી असुविधा पड़ा है, तो तेनु तात्कालिक निराकरण आवे। जे नंदीनी अंदर जे मोक्ष धाम पासे जे प्लेटफॉर्म बनाववामां आव्युं छे, आज घणा समय थई गयो पण एनी उपर एक पण सगड़ी मूकवामां आवी नथी। एवी ज रीते जे गटर फिल्टर प्लांट छे एमां पण एक टीपू पाणी फिल्टर थईने નીકળ્યું નથી અને અંદરથી જે કિંમતી વસ્તુઓ છે તે સોરાઈ ગઈ છે। એટલે ગઢડાના લોકો છે એ સારો વિકાસ ઈચ્છી રહ્યા છે, પણ આ જે અહીંયા સ્ટાફ છે અમુક ઓરવાઈ વર્તન કરી અને વાલા દવલાની નીતિ રાખે છે। તો અમારી એક જ માંગ છે કે આ ભાજપની સરકારની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બંધ થાય અને આવનારા દિવસોની અંદર ગઢડાને સારી એવી સુવિધા મળે। અન્યથા કોંગ્રેસ અહીંયા નગરપાલિકા દ્વારા ગાંધી સિંધિયા રાહે ચાવણી નાખી ઉપવાસ આંદોલન કરશે। નાંગર મીત પ્રભાતભાઈ, વિપક્ષ નેતા, ગઢડા નગરપાલિકા। ગઢડા નગરપાલિકા ખાતે આજે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું છે। જે આવેદનપત્રમાં ઘણા વિવિધ કામો જે બાકી રહેલા છે, જેવા કે ગટર સાથે પાણી સાથે ગટરો ભળે છે, વિવિધ બીજા કામો છે, ભ્રષ્ટાચાર થયેલા છે, જે ડ્રેનેજ લાઇન પાણીનું અત્યારે જે ગટરનું પ્લાન્ટ છે એમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો છે। તો સરકારશ્રી અથવા તો અધિકારી કોઈ પણ આમાં સંડોવાયેલા હોય તો સરકારશ્રી પાસે અમારી માંગણી છે તાત્કાલિક ધોરણે જે કોઈ સરકારી પગલાં લેવામાં આવતા હોય છે કાયદાકીય પગલાં લઈને જે કાંઈ સજાપાત્ર હોય તો સજા આપવા અમારી વિનંતી છે।